બગદાણા પૂનમ ભરવા આવેલી એક 10 વર્ષની બાળકી સાથે દેગવાડા ગામના શખ્સે વર્ષ 2024ના નવેમ્બર અને ડિસેમ્બર માસના સમયગાળા દરમિયાન બાળકીની દાદી અને પપ્પાને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ બગદાણા પોલીસ મથકમાં નોંધાઈ હતી. રાજકોટ પંથકની એક 10 વર્ષની બાળકી તેના પરિવાર સફાટે બગદાણા પૂનમ ભરવા આવી હતી. અહીં ભરત પ્રભુદાસભાઈ દુધરેજિયા નામના શખ્સના સાથે બાળકી અને તેના પરિવારજનો પરિચય થયો હતો અને મજૂરી કામ સાથે જોડાયેલા બાળકીના પરિવારને આ વિસ્તારમાં મજૂરી કામ મળતું હોવાથી અવારનવાર આવતા રહેતા હોય ત્યારે 10 વર્ષીય બાળકીને તેના દાદી અને પપ્પાને મારી નાખવાની ધમકી આપી ગત વર્ષ 2024ના નવેમ્બર ડિસેમ્બર માસ દરમિયાન અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્ય અંગેની પોલીસ ફરિયાદ બગદાણા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ. ડાયરેક્ટર જયસિંહ દરબાર સાથે.